વિનરમાં દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના 60 વર્ષ પૂર્ણ થતાં 7,000થી વધુ વિદ્યાર્થીઓને LICની વીમા હેઠળ આવરવામાં આવશે। યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને 1 વર્ષનો વીમો વિદ્યાર્થીઓને લેવડાવવામાં આવશે। સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીને 60 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓના LIC વીમા લેવાનું આયોજન કરવામાં આવ્યું છે। અંદાજે 7,000થી વધુ વિદ્યાર્થીઓનો 1 વર્ષનો LIC વીમો લેવડાવવામાં આવશે। 1 લાખથી વધુની રકમનો અકસ્માત વીમો વિદ્યાર્થીઓનો લેવામાં આવશે, જેથી કોઈ અઘટિત ઘટનામાં અકસ્માતમાં વિદ્યાર્થીઓનું મોત અથવા તો ગંભીર ઇજાઓ થાય તો તેને આર્થિક મદદ મળી શકે, જેમાં વિદ્યાર્થીઓ માટે LIC વીમો લેવામાં આવશે। યુનિવર્સિટીએ કોઈ એજન્ટને સાથે રાખી નહીં, પરંતુ સીધા જો LICમાંથી આ યુનિટ વીમો મેળવશે, વિદ્યાર્થીઓના વીમાનો પ્રીમિયમનો બોજો યુનિવર્સિટી ઉપાડશે, એટલે વિદ્યાર્થીઓને પ્રીમિયમ LIC વીમાનું પ્રીમિયમ યુનિવર્સિટી જ ભરવાની છે। ગુજરાતની પ્રથમ યુનિવર્સિટી ગુજરાત બનશે જે વિદ્યાર્થીઓ માટે વીમો લેશે અને વિદ્યાર્થીઓની આકસ્મિક સંજોગોમાં પૂરો પાડશે। પ્રણામ। આપણી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીની જ્યારે 60 વર્ષની ઉજવણી થઈ રહી છે, ત્યારે એના ભાગરૂપે શૈક્ષણિક વર્ષ 25-26 માટે યુનિવર્સિટી પરિસરમાં અભ્યાસ કરતા 7,000 કરતાં વધારે વિદ્યાર્થીઓનો LIC એટલે કે લાઈફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા પાસેથી ડાયરેક્ટ સીધા અધિકારીઓ સાથે સંકલન કરીને અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે જીવન વીમો 1 વર્ષ માટેનો લેવાનો નિર્ણય લીધો છે, જેનાથી વિદ્યાર્થી વર્ષ દરમિયાન નાની મોટી ઈજા થાય કે કોઈ કારણસર એનો મોટો જીવલેણ અકસ્માત થાય, આ સંજોગોમાં એને જે આર્થિક વળતર જે છે એ સામાન્ય રીતે વાલી પર જતું હોય છે। એ સંદર્ભમાં આ LIC દ્વારા જ સીધું એને આર્થિક વળતર મળી જાય અને આના માટેનું જે પ્રીમિયમની જે વ્યવસ્થા છે એ યુનિવર્સિટી પોતાના ખર્ચે આ પ્રીમિયમ ભરશે। પ્રીમિયમની રકમ એ અધિકારીઓ જોડે હજુ હમણાં નિર્ણય આવ્યો છે, એટલે જેવો નિર્ણય થશે કે તરત એ રકમનું અમે પ્રીમિયમ ભરી દઈશું કે જેથી શૈક્ષણિક 25-26થી અમલમાં આવી શકે। આનાથી યુનિવર્સિટીને એ ફાયદો થાય છે કે વિદ્યાર્થીઓને એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે, વાલીઓને પણ એક પ્રકારની આર્થિક સુરક્ષા મળે છે અને આ રીતે વિદ્યાર્થીઓ એક સરળતાથી યુનિવર્સિટી પરિસરમાં નિર્ભયપણે અભ્યાસ કરી શકે। ગુજરાતની પહેલી સરકારી યુનિવર્સિટી હશે જે આ પ્રકારનો નિર્ણય કર્યો છે, કેટલો મહત્વનો છે? આ અમારી એક્ઝિક્યુટિવ કાઉન્સિલે અને અમારા તમામ અધિકાર મંડળના સભ્યોએ જે નિર્ણય લીધો છે એમને પહેલાં તો આભાર માનું છું કે વિદ્યાર્થીઓના સંદર્ભમાં આ એક ખૂબ અગત્યનો અને લાભદાયી નિર્ણય છે।